નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ લાઈવ વિટનેસ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દ્રષ્ટિ નાયક। સમાચારોની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઇન ચેનલના મુખ્ય ઓપરેટર ફરીથી વિવાદમાં સપડાયા। 200 જેટલા ઓપરેટરોએ 3 જેટલી ઉચ્ચ કક્ષાએ આવેદન આપ્યા। ભરૂચ પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં ઝડપાયેલ આરોપીનું મૃત્યુ થતા પોલીસ દોડતી થઈ। શ્યામ સંગીની માર્કેટમાં પાર્ટી પલાયન સંદર્ભે દુકાનદારોએ આવેદનપત્ર પાઠવ્યું। ભટારમાં સંગઠિયા હનુમાન કાશી વિશ્વનાથ મંદિરમાં ભાગવત કથાનું આયોજન કરાયું। અને વીકે સ્પેશિયાલિસ્ટ દ્વારા આજથી 10મી મે સુધી ભવ્ય કેમ્પનું આયોજન કરાયું। હવે જોઈશું સમાચારો વિસ્તારથી। છેલ્લા કેટલાક સમયથી ઇન ચેનલના મુખ્ય ઓપરેટર ભાસ્કર ડી શિંદે વિવાદમાં સપડાયા છે। જે જગ્યાઓ પર જીટીપીએલ કંપનીના સેટઅપ બોક્સ લગાયા છે તે તમામ જગ્યાએ ડબ્બી માથે ભારે ઓપરેટર ઇન ચેનલ દ્વારા ભાસ્કર ડી શિંદેએ ઉભા કરી દીધા છે। જીટીપીએલના બોક્સ સાથે ચેડા કરી પોતાના કનેક્શન જોડી દેવાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરી કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાન પર આવતા શહેરના વિવિધ વિસ્તારના ડેન અને જીટીપીએલ નેટવર્કના વિનુભાઈ માંગુકિયા, ગણેશભાઈ સાવંત, રામભાઈ લશ્કરી, જીવરાજભાઈ, રાજેશભાઈ પારેખ સાથે 150 થી પણ વધુ ઓપરેટરોએ શહેર પોલીસ કમિશનર શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી, નવસારી સાંસદ શ્રી સીઆ પાટીલને પણ અરજીયુક્ત આવેદનપત્ર પાઠવ્યું હતું। ઇન કેબલના ભાસ્કર ડી શિંદે દ્વારા લાયસન્સ ન ધરાવતા ડમી માથાભારે ઓપરેટરો ઉભા કરાયા હતા। આ ડમી ઓપરેટરોએ ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરી પોતાના છેડા જોડી દઈ અસામાજિક રીતે ગ્રાહકોના મનોરંજન માટે જીટીપીએલ અને ડેન નેટવર્ક દ્વારા ઉભી કરાયેલી સુવિધાઓ સાથે ચેડા કર્યા હતા। ભૂતકાળમાં પણ અનેક વારો કેબલ વોરના મુદ્દે સામસામે ફરિયાદો નોંધાઈ હતી, પરંતુ વારંવાર જીટીપીએલ અને ડેન નેટવર્કના સેટઅપ બોક્સ સાથે ગંભીર રીતે ચેડા કરી એક પ્રકારે ફરીથી ભાસ્કર શિંદે સામાન્ય કનેક્શનો ધરાવતા નાના પાયાના કેબલ ઓપરેટરોની રોજીરોટી છીનવી લઈ તેમને પાયમાલ કરી નાખવાના તમામ પેતરાઓ ઘડી નાખતા તમામ 200 થી વધુ કેબલ ઓપરેટરોએ ભેગા મળી ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવી ન્યાય માટે ઝંખના કરી હતી। સ્પેશિયલ રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત। જીટીપીએલ અને ડેન કંપની સાથે સંકળાયેલો એક કેબલ ઓપરેટર આજે અમે સુરત શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી જીટીપીએલ કંપની, ડેન કંપની તેમજ ઇન કંપનીના કેબલ ઓપરેટરો અહીંયા ઉપસ્થિત છે, જેઓના ધંધામાં ફેબ્રુઆરી મહિનો આવે એટલે કેબલ વોર ઇન કંપની દ્વારા કેબલ વોર કરવામાં આવે છે। કેબલ વોર કરવાનું મુખ્ય કારણ એક જ છે કે કેબલ કનેક્શનો હડપ કરી લેવા। જે કેબલ કનેક્શન હડપ કરી લેનાર અને કેબલ વોર કરાવનાર ભાસ્કરભાઈ દત્તારામભાઈ શિંદે, જેમનું નામ છે, જે ઇન કંપની સાથે સંકળાયા છે અને એમના તરફથી શરૂઆત કરવામાં આવે છે, પરંતુ શરૂઆત જાતે નથી કરતા। એ ડમી તરીકે કેબલ ઓપરેટરને ઊભા કરવામાં આવે છે, જેમની પાસે લાયસન્સ નથી હોતું, જેમને કેબલ કનેક્શનનું જ્ઞાન નથી હોતું, પરંતુ ડમી કેબલ ઓપરેટર તરીકે ઊભા કરવામાં આવે છે। જેના માટે આજ રોજ પોલીસ કમિશનર સાહેબને અમે સૌ કેબલ ઓપરેટરો આવેદનપત્ર આપવા આવ્યા છે અને પોલીસ કમિશનર સાહેબને એ વિનંતી કરીએ છીએ કે આવા જે કેબલ વોર કરનારા તત્વો એને કડકમાં કડક પગલાં લેશો। અને ભાસ્કરભાઈ દત્તારામ શિંદેને પણ અમે વિનંતી કરીએ છીએ કે જો તમે આ કેબલ વોર કરાવો છો બીજા પાસે કે પોતે, તો જે માણસના 200 કનેક્શન 250 કનેક્શન હોય તો તેના હપ્તા ભરવાની એને તકલીફ પડે છે, એનું ઘર નથી ચાલતું, એની ગાડીના હપ્તા ભરવાની તકલીફ પડે છે, તો આવા તકલીફ કરતાં એનું ઘર બેરોજગાર થાય છે। માટે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ જે તમે કાર્યો કરો છો તે બંધ કરો। ભગવાને તમને કદાચ હાલમાં મારી પાસે મેસેજ છે તે પ્રમાણે
કે હાલમાં તમારી ઇન્કમ 10-12 લાખ રૂપિયા ભાસ્કરભાઈ હશે, પરંતુ મહેરબાની કરી વિનંતી, કોઈનું ઘર નહીં ભાંગો અને કોઈના કેબલ વોર નહીં કરો, આવી વિનંતી કરું છું. ભારત માતા કી જય. જય મહારાજ, જય ગુજરાત. અત્યારે જે તમે જોઈ શકો છો એ સુરત શહેરના સમગ્ર વિસ્તારના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા છે અને સુરતમાં જેટલી પણ કંપની સ્થાયી છે એ દરેક જણ સાથે આ લોકો વ્યવસાય કરતા આવેલા છે. અમારી માંગ ફક્ત એક જ છે કે જે ડમી ઓપરેટર ઊભા થાય છે અથવા તો જે રીતે બેફામ કનેક્શનો કરવામાં આવે છે, વાયરો ઉતારવામાં આવે છે, એની સામે અમારી સખત વિરોધ નોંધાવીએ છીએ અને આ જ રજૂઆત કરવા માટે અમે અત્યારે પોલીસ કમિશનર શ્રી સાહેબની ઓફિસે આવેલા છે. જે અમને અન્યાય સામે ન્યાય મળે એ લડત અમારી હજી ચાલુ રહેશે અને ભવિષ્યમાં બી અગર આ લડતમાં અગર ઢીલાસ આવે છે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે પણ જવાનો આ પ્રયત્ન કરશું. અગર એમાં પણ અગર સફળતા ન મળે તો અમારે ગુજરાત લેવલ સુધી પણ પ્રસારણ આ તત્વો સામે બંધ કરવા માટે અમારો પ્રયત્ન રહેશે. ભરૂચ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ પ્રદીપ નામના આરોપીનું મૃત્યુ નિપજ્યું હતું. પ્રદીપને ભરૂચ પોલીસે દારૂના કેસમાં ઝડપી પાડ્યો હતો. આરોપીનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે જાણી શકાયું નથી. ભરૂચ પોલીસે દારૂના કેસમાં ઝડપી પાડેલા પ્રદીપ નામના આરોપીનું અચાનક જ મૃત્યુ નિપજતા ગઈકાલે 5 થી 5:30 વાગ્યાના દરમિયાન આરોપીનું મૃત્યુ થવાની જાણ થતા જ ભરૂચ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પ્રદીપના પરિવારને લોકોને 8 વાગે જાણ કરાઈ. પ્રદીપના મૃત્યુનું કારણ બહાર આવી શક્યું નથી. લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. એમાં થયું એવું છે કે સાંજે એમને કંઈક પીધેલી હાલતમાં પોલીસ લઈ ગયા હતા કસ્ટડીમાં અને ત્યાં આગળ એમના ભાઈનું એક્સપાયર થઈ ગયા કસ્ટડીમાં. સવારે અમને જાણ થતાં અમે ત્યાં આગળ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને ત્યાં આગળ જોયું તો તે એક્સપાયર થઈ ગયા હતા. એમને ફોન આવ્યો તે વખતે અને ત્યાંથી પછી અમે એમને જોયું કે હવે આ એક્સપાયર થઈ ગયા. પછી અમે ત્યાંથી પોલીસને એમની હાથે અમે નિરપેક્ષ ન્યાય માટે એને અહીં આગળ અમે પોસ્ટમોર્ટમ માટે લાવ્યા છે. એવું છે. તમને શું લાગે કે કઈ રીતે મોત થઈ હશે? હવે એનું તો હવે એવું તો હવે પીધેલી હાલતમાં તો એવું કહેવામાં આવ્યું છે. હવે અહીંયા આવીને પોસ્ટમોર્ટમમાં રિપોર્ટમાં શું આવે છે એના પરથી અમને ખ્યાલ આવે. અગાઉ દારૂનું વ્યસન કરતા હતા કે પહેલી વાર? હા, વ્યસન તો હતું એમને. કેટલા સમયથી પીતા હતા? એ 5-1 વર્ષથી એવું પીતા હતા. એમને 37 યર્સની ઉંમર છે. પરિવારમાં છે એમના વાઇફ છે અને 2 સંતાન છે એમના. આજરોજ શ્યામ સંગીની માર્કેટમાં પાર્ટી પલાયનના સંદર્ભમાં ટેક્સટાઇલના દુકાનદારો દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શ્યામ સંગીની માર્કેટમાં ગોકુલ ટેક્સના નામે ધંધો કરનાર કરણ રામચંદ્ર શર્માની સાથે કાપડનો ધંધો ચાલતો હોય, પરંતુ એ વ્યક્તિ ઇરાદાપૂર્વક પોતાના ઠેકાણે વિશાલ નરેન્દ્ર શર્માના હસ્તકે થોડાક સમયમાં જ આવું છું એમ કહીને ભાગી છૂટ્યો હતો. આ અંગે આજરોજ પોલીસ કમિશનરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. आज पिछले कई दिनों से सूरत कपड़ा बाजार में ले भागू चीटर जो गलत मानसिकता के साथ टेक्सटाइल रिंग रोड कपड़ा व्यापार क्षेत्र में जुड़ के और कई व्यापारियों के साथ छेतरपिंडी करके और करोड़ों रुपया लेकर के भाग जाते हैं, उसके खिलाफ फोस्टा रेगुलर पुलिस कमिश्नर श्री से तथा गृह मंत्री प्रदीप सिंह जी जडेजा तथा अन्य गृह मंत्रालय गांधीनगर से मुलाकात करके इस समस्याओं को अवगत कराता रहता है. कल की एक घटना का जिक्र करके मैं आपसे बात करूंगा कि कल श्याम संगिनी में एक पार्टी गई. उस पार्टी का जो प्राथमिक दृष्टि से जिस तरीके से फॉर्म हमारा फोस्टा का तथा पुलिस का भरा हुआ है, उसमें एक ही व्यक्ति ने दुकान भाड़े पे लेने के साथ साथ उसका विटनेस में जो 2 सिग्नेचरी रहता है उसमें भी वो स्वयं आदमी अलग अलग दुकानदार के सील सिक्के बना करके उसने उसमें ठप्पे लगाए हैं. साथ ही पुलिस का जो फॉर्म भरा है उसमें भी मैनिपुलेट करके सारी जानकारी दी है और उसके बाद दुकान भाड़े लगाने में भी दलाल वही बनता है और दुकान का टोटली माल आगे पीछे कराने में एक ही व्यक्ति की भूमिका दिखाई देती है. उसके साथ जितने भी कंप्यूटर वगैरह में तो अकाउंट्स भी वही मेंटेन करता है. उस व्यक्ति का नाम भैराराम है और थानाराम करके हैं. उस तरीके की एक ही मानसिकता से दुकान भाड़े से लेकर के माल लेकर के और किस तरीके से बेच के जो गलत परंपरा में गलत मानसिकता का प्राथमिक दृष्टि से जो दिखाई करीब आज ये सारे जो लोग मांगने आए हैं 2 करोड़ से 3 करोड़ रुपए तक के आंकड़े इन लोगों के पास आ गए हैं. तो हमारी अभी पुलिस कमिश्नर से ये डिमांड रहेगी कि पिछले दिनों हमने फोस्टा ने ले भागू पार्टियों से और गलत मानसिकता से तंग आकर के हमारे मुख्यमंत्री श्री विजय रूपाणी जी से तक गृह मंत्री प्रदीप सिंह जी जडेजा से ये डिमांड की थी कि साहब इसके लिए हमें किसी तरीके का एक रास्ता दे. तो उन्होंने पिछले दिनों एक क्राइम प्रोटेक्शन सेल की रचना की है और वो सतीश जी
जी शर्मा जो हमारे पुलिस कमिश्नर है उनके अधीन डायरेक्ट क्राइम ब्रांच के कमिश्नर श्री के माध्यम से हम इसकी निष्पक्ष जांच करवा करके और ऐसी गलत मानसिकता के जो लेभागू पार्टियां प्री प्लान आकर के बैठती है उनके खिलाफ पूरी कार्रवाई हो ताकि लोगों व्यापारियों को न्याय मिल सके। ભટાચા રસ્તા પાસે આઈજી દેસાઈ સ્કૂલની બાજુમાં આવેલા સંકટિયા હનુમાન કાશી વિશ્વનાથજીના મંદિરે તારીખ 19 થી 25 એપ્રિલ સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભાગવત કથામાં નાના ભૂલકાઓ કૃષ્ણ ભગવાન સુદામાના વેશ ધારણ કરીને આવ્યા હતા। મહારાજે કૃષ્ણ અને સુદામાની કથા વિસ્તારપૂર્વક ભક્તોને સંભળાવી હતી। આજરોજ છેલ્લો દિવસ હોવાથી ભાગવત કથામાં નાના ભૂલકાઓ, યુવાનો, વૃદ્ધો તમામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિહાળીશું કેટલાક દ્રશ્યો ભાગવત કથાના। द्वारिकानाथ सुदामा से कहते हैं, सुदामा तुझे अपने बचपन में जब हम गुरुकुल में अध्ययन करते थे उसकी कुछ बातें तो तुम्हें याद होगी ना। सुदामा विचार करने लगे, धीरे धीरे सुदामा जी कहने लगे, कन्हैया से, कन्हैया कितनी की है तो ऐसी तो तूने कितनी शादी की है, महाराज आशीर्वाद देते जाइए आप। मुझे कहते शर्म आ रही है सुदामा। भगवान ने ऐसी अनुकंपा करी कि विधाता ने उसके लेख में लिखा था श्री क्षय, यानी कि लक्ष्मी का क्षय होगा, परंतु परमात्मा ने उसके लेख को उल्टा कर दिया, यक्षश्री कर दिया, यानी तो शायद वह संकुचित हो जाएगा मुझे देखकर। सुदामा को पता नहीं चलने दिया। सुदामा ने कहा कि मेरी भाभी ने मेरे लिए तो कुछ न कुछ तो कहा ही होगा। કતારગામ વિસ્તારમાં આવેલા વી કેર મલ્ટી સ્પેશિયાલિસ્ટ દ્વારા આજથી 10મી મે 2017 સુધી ભવ્ય કેમ્પનું આયોજન કરાયું છે। આયોજનમાં નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા જરૂરિયાત લોકોને તમામ પ્રકારની તપાસ તદ્દન ફ્રી કરવામાં આવશે, તેમજ ઇલાજ પણ રાહત દરે કરવામાં આવશે। તેમજ બેટી બચાવોના અભિયાનને અનુલક્ષીને 6 મહિના સુધી કોઈ પણ બાળકીનો જન્મ થશે તો તેની ડિલિવરીની સારવાર વિના મૂલ્ય કરી આપવામાં આવશે। આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટર જિગ્નેશ પટેલ, સોફ્ટવેર મોહિત માવાણી, डॉक्टर नितेश सावलिया, कीर्तिबेन पटेल, डॉक्टर शिरीष कापड़िया, डॉक्टर तल्पेश वधासिया, डॉक्टर महेश गोटी उपस्थित रहेशे। आ केम्पનું ભવ્ય આયોજન કરવા પહેલા એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી। આજ રોજ જરૂરિયાતમંદ લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને અમે આજે હોસ્પિટલમાં તારીખ 25/4/2017 થી તારીખ 10/5/2017 સુધી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલું છે। અમારી હોસ્પિટલમાં આવનારા 15 દિવસ સુધી તમામ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર તમામ પ્રકારના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા ફ્રીમાં કરવામાં આવશે। તદુપરાંત અમારી હોસ્પિટલમાં ડાયાબિટીસની તપાસ, હૃદયરોગની તપાસ, હૃદયરોગનો કાર્ડિયોગ્રામ, કિડનીની તપાસ, લોહી પેશાબની તપાસ, તદુપરાંત બાળકોના વિકાસની તપાસ, ગર્ભાશય દરમિયાન, ગર્ભધારણ દરમિયાન થતી લોકોના મૂંઝવણ અને તેના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે। તદુપરાંત જરૂરિયાતમંદ લોકોને ઓપરેશનની જે પણ દર્દીઓને જરૂરિયાત હશે તે દર્દીઓને તમામ રાહત દરે કરી આપવામાં આવશે। તદુપરાંત ટૂ ટીએમટી, સોનોગ્રાફી વગેરે પણ ફ્રીમાં કરી આપવામાં આવશે। પ્રધાનમંત્રીની બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત અમારી હોસ્પિટલમાં આવનારા 6 મહિનામાં જે કોઈ બાળકીનો જન્મ થશે તો તે બાળકીની ડિલિવરી સારવાર વિનામૂલ્યે કરી આપવામાં આવશે। તેથી આ લોકોને જાણ કરવામાં આવે કે આ કેમ્પનો લાભ વધારેમાં વધારે લોકો લે અને અમારા કેમ્પનો લાભ વધારે વધારે લોકો લે અપીલ કરીએ છીએ। ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં ક્યોર ઇન્ટરનેશનલ ઇન્ડિયા ટ્રસ્ટ ગુજરાત ગવર્મેન્ટ સાથે રહીને ક્લબ ફૂડના બાળકો માટે સંયુક્ત રીતે કાર્ય કરી રહી છે। આ સંસ્થાએ 3 વર્ષ પૂર્ણ કરી 4થા વર્ષમાં મંગલ પ્રવેશ પણ કર્યો છે। તે અંગેની આજ રોજ ઉજવણી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી।
ઇન્ડિયા ટ્રસ્ટ ગુજરાત ગવર્મેન્ટ સાથે રહીને ક્લબ ફૂટને 3 વર્ષ પૂર્ણ થયા છે અને ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અંતર્ગત આજરોજ સંસ્થા દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેક કાપી ઉજવણી કરાઈ હતી. આ સંસ્થાએ ગવર્મેન્ટ સાથે રહીને ક્લબ ફૂટના બાળકો માટે કાર્ય કરી રહી છે. કેમેરામેન દીપક વાઘ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરત શહેર મજુરા ગેટ સ્થિત આઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટમાં સવારે 10:30 વાગ્યાના અરસામાં વિદ્યા સાધના સહાય અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મહિલા તાલીમાર્થીઓને 48 જેટલી સાયકલોનું વિતરણ ઇન્સ્ટિટ્યૂટના આચાર્ય મનહર વાઘેલા, નવસારી સાંસદ CR પાટીલ, લિંબાયત ધારાસભ્ય સંગીતાબેન પાટીલ આ સહિત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર પરેશભાઈ અને ઇન્સ્ટિટ્યૂટના OS યાસ્મીનબેન, અપ્રેન્ટિસ અધિકારી RD જાડેજા, RD રાજપૂત, ઉપાચાર્ય MC ચાપાનેરીની સહિત 2200 જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજરોજ સવારે આઈટીઆઈની મહિલા તાલીમાર્થીઓને વિદ્યા સાધના સહાય યોજના હેઠળ સાયકલ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવસારી સાંસદ CR પાટીલ, સંગીતા પાટીલ તેમજ પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 48 મહિલા તાલીમાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 2200 જેટલા તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. આજે રોજ મહિલા સાધના વિદ્યા સહાયક યોજના અંતર્ગત આઈટીઆઈની મહિલા તાલીમાર્થીઓને આજે રોજ સાયકલ વિતરણ કરવાનું આયોજન કરેલ હતું. આ પ્રસંગે માન્ય CR પાટીલ સાહેબ, સાંસદ શ્રી નવસારી તેમજ ધારાસભ્ય શ્રી સંગીતાબેન પટેલ, લિંબાયત ઝોન, માન્ય પરેશભાઈ પટેલ, એક્સ પ્રેસિડેન્ટ ચેમ્બર અને સેનેટ સિન્ડિકેટ મેમ્બર આ પ્રસંગે ઉપસ્થિત રહેલા હતા. આ પ્રસંગે કુલ 48 તાલીમાર્થી બહેનોને સાયકલ વિતરણનું કાર્યક્રમ કરેલો હતો. આશરે કેટલા સ્ટુડન્ટો આ પ્રોગ્રામમાં ઉપસ્થિત હતા? આ પ્રોગ્રામમાં આશરે 2200 જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત હતા. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. ઇન્ટરનલના મુખ્ય ઓપરેટર ફરીથી વિવાદમાં સપડાયા. 200 જેટલા ઓપરેટરોએ 3 જેટલી ઉચ્ચ કક્ષાએ આવેદન આપ્યા. ભરૂચ પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં ઝડપાયેલ આરોપીનું મૃત્યુ થતા પોલીસ દોડતી થઈ. શ્યામ સંગીની માર્કેટમાં પાર્ટી પલાયન સંદર્ભે દુકાનદારોએ આવેદનપત્ર પાઠવ્યું. બટાણામાં સંગઠિયા હનુમાન કાશી વિશ્વનાથ મંદિરમાં ભાગવત કથાનું આયોજન કરાયું. અને VK સ્પેશિયાલિસ્ટ દ્વારા આજથી 10મી મે સુધી ભવ્ય કેમ્પનું આયોજન કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.